મહાનગરપાલિકાની રિવ્યુ બેઠકમાં ચોમાસા બાદના ખરાબ રસ્તા, પાણીના પ્રશ્નો પર ચર્ચા થઈ. સાથે જ લારી ગલ્લા બાબતે ચોક્કસ પોલિસી બનાવવા પર ચર્ચા થઈ. મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તેઓ સામેલ થયા હતા. તંત્રે માંડવી ગેટ બાબતે વહેલી તકે ટેન્ડર થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે. ઐતિહાસિક ઇમારતોનું રિનોવેશન થાય આ બાબતે પણ ધ્યાન દોરાયું હતું. આ સાથે જ આગામી દિવસોમાં ટ્રાફિકની સમસ્યાના સમાધાન, ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પણ શરૂ કરાશે. દિવસની અંદર પાર્કિંગ પોલિસી, સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પ્લોટ્સને ડેવલપ કરવાનો છે એ પણ શરૂ કરી દઈશું. ટૂંક સમયમાં વીએમસીના જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાનું છે, જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી. ખાસ કરીને સ્ટાફ વધુ પ્રોએક્ટિવ બને, નાગરિકોને ફોન ઉઠાવે, પોતાના એરિયામાં જાતે વિઝિટ કરે અને પાણીની સમસ્યા, ગટરની સમસ્યા અને સ્વચ્છતાની સમસ્યા એનું તાત્કાલિક પ્રોએક્ટિવલી નિરાકરણ થાય. કે નાગરિકો કાઉન્સિલરને ફોન કરે અને કાઉન્સિલર અધિકારીઓને ફોન કરે એના બદલે અધિકારીઓ જાતે પ્રોએક્ટિવલી પોતાના એરિયામાં ફરી અને જે કોઈ કરેક્શન કરવાના હોય કરે